ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે સવારમાં. તો આજે તો બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે અને આપણે તો આજે ભરેલા કારેલાનું શાક બનાવીશું. તો આપણે બધું રેડી કરી દીધું છે, કારેલા અને આ બધી એની સામગ્રી બી તૈયાર થઈ ગઈ છે. એટલે હવે આપણે પહેલા કારેલા ભરી દઈએ. તો કારેલા ભરવા પહેલા આપણે આ ચવાણું, મિક્સ ચવાણું હતું એ આપણે ખાંડી લીધું, એ લઈ લઈએ. લસણની પેસ્ટ કરી દીધી હતી, એ નાખી દઈએ. ધાણા જીરું પાવડર 2 ચમચી, 1 ચમચી આમચૂર મસાલા, હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, ગોળ નાખી દઈએ અને થોડું તેલ નાખી દઈએ અને ગરમ મસાલો અને હવે થોડું મીઠું નાખી દઈએ અને હવે બધું મિક્સ કરી લઈએ આપણે. તો લગભગ બધો મસાલો ભેગો થઈ ગયો છે. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું અને પછી બધો મસાલો ભેગો કરી દેવાનો. તો કારેલા ચડી ગયા, હવે આપણે કાઢી લઈએ બધા કારેલા. તો આપણે શાક વઘારવા મૂક્યું, તેલમાં રાઈ ફૂટી ગઈ. હવે લસણ અને ડુંગળી નાખી દીધી, ટામેટું નાખી દીધું. હવે એનાથી ચડવા દઈએ. તેમાં આપણે હળદર, મરચું, મીઠું, ધાણા જીરું નાખી દીધું. હવે થોડું ચડવા દઈશું. તો આપણે જે વધારે તે મસાલો નાખી દઈએ અને મસાલો ચડવા થોડું પાણી નાખી દઈએ એટલે મસાલો ચડી જાય. મસાલો ચડી ગયો, હવે આપણે કારેલા મૂકી દઈએ અંદર. યસ, કારેલાનું શાક બનાવે આજે આપણે. કારેલા મૂકું બેટા. હવે આપણે એને ઢાંકી દઈએ. તો આપણું ભરેલા કારેલાનું શાક તૈયાર થઈ ગયું. ઓવા આપણે કાલે મળીએ.